હવે પાકિસ્તાન પર હુમલો એટલે કે સાઉદી અરેબિયા પર પણ હુમલો। જી હા, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા એક સંરક્ષण करार पर हस्ताक्षर કર્યા છે। રિપોર્ટ્સ અનુસાર આ સંરક્ષણ करार હેઠળ કોઈ પણ દેશ પર હુમલો બંને દેશો પર હુમલો માનવામાં આવશે। પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની રિયાદ મુલાકાત દરમિયાન અલ યામામા પેલેસ ખાતે વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ करार પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સ્વાગત ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન દ્વારા કરવામાં આવ્યું હતું। કરારમાં સ્પષ્ટપણે જણાવ્યું કે કોઈ પણ દેશ પર હુમલો બંને દેશ પર હુમલો માનવામાં આવશે। હસ્તાક્ષર પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 8 દાયકાની ભાગીદારી, ભાઈચારો, ઇસ્લામિક એકતા અને સહિયારા વ્યૂહાત્મક હિતોના આધારે બંને પક્ષોએ વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ करार પર હસ્તાક્ષર કર્યા। તેઓ નવા શસ્ત્રો, ટેકનોલોજી અને સુરક્ષા યોજનાઓ પર સાથે મળીને કામ કરશે। સૌથી અગત્યની વાત એ છે કે એક દેશ પર હુમલો હવે ફક્ત તે દેશ પર નહીં પરંતુ બંને દેશ પર હુમલો માનવામાં આવશે। આનો અર્થ એ છે કે બંને સાથે મળીને દુશ્મનનો સામનો કરશે।